નહીં તારા ભૂરા જેવું ભટકા હે. પછી ગોતવા નીકળશો. અત્યારે કોણ હારા હિરોઈન છે? પુષ્પામાં કોણ હિરોઈન છે? હે કોણ છે? ગીતાના બીજા જેનું શું નામ છે? અસ્મિતા ક્યાં માસીની દીકરી છે યાર. એનું નામ અહીંયા નહીં રાખો તો હાલ છે. ના ના એ તો જોયું હોય તો ખબર હોય. ના તો ખાલી કહું. અસ્મિતા પિક્ચર જોયા હોય એટલે ખબર હોય. એમાં એ જાણકારી જરૂરી જ છે. એ પૂછાય પાછું. આવું પરીક્ષામાં હવે પૂછાય. હા સારી ફિલ્મ આલી ભાઈનો આ જીપીએસસીમાં પૂછાય. હા એટલે આ એ બધું તો જોવું જરૂરી જ છે. તમે તારે એમાં કાંઈ એક કે ફિલ્મ નબળી નથી. તમારે એમાં હું ગોતું હોય પછી આમ કરીને નીકળી જાવ ઝૂકે ગયા. એમાં ન કાંઈ ધંધા હાલે. જો ભાઈ 2 જણા જ કહીએ કે ઝૂકેગા નહીં. એક એવો બધી રીતે પહોંચેલો હોય ને એ કહી શકે ઝૂકેગા નહીં. એક સંતો કહીએ કે ઝૂકેગા નહીં. પરણેલાથી બોલાતું જ નથી. પાછું કહું પાછું આજની આજ રાતમાં બીજી વાત. બરોબર ઝૂકી જ જવાનું. મારા બાપ રામ ઝૂક્યા છે ને. આ કેવટ પાસે ઝૂક્યા. રામ માથે હાથ મુકાવી દીધા. નહીં તો લક્ષ્મણને કીધું કે આ ડોવડો હાલે છે 2 નાખીને હોડી લઈને ન વયા જાય. નહીં એની હારે એવો જ વિવેક કરવો પડે. ભૂરાએ જ્યાં ચિત્ર જોયું આમ આવ્યા ધમામ 140 કિલો. અમુક ખરેખર બહુ જાડા હોય. એક બેન માર્કેટમાંથી નીકળે ને તો એક જણો ડોકમાલી ચેન તોડીને ભાગ્યો. કાળા તડક્યાનો. પણ બેન એટલે જાડા વાં ધોળીએ કે એવું તો હતું જ નહીં. પણ જોજો બુદ્ધિનો ઉપયોગ. ઓલો ચેન તોડીને ભાગ્યો ને તો બેન ઉભા હું કે ખોટો છે લઈ જાની મારા બાપનું શું જાય ખોટો છે. તો ઓલો પાછો ફર્યો. પાછો ફરીને ખીજાણો ખોટા પહેરીને નીકળો. 2 કલાકથી તમારી પાછળ હું આમાં મોકો ગોતતો હતો. મારી 2-3 કલાક બગડી અને ખોટા પહેરીને નીકળો. હાલ્યો ભાડ કોઈ ખોટા પહેરીને નીકળ્યા તો બેન પહેરીને કે તારા બાપ હાસો છે. પછી તો પાસે જવાય એવું હતું જ નહીં. અમુક ખરેખર બહુ જાડા હોય. અહીંયા નહીં હોય જાપાનમાં. આપણે ભારતની વાત જ નથી. આ બધા જાપાનમાં જાડા. બધા જાપાનમાં સુમ્મા જમાંગ જમાંગ. હા એક બેન નિશાળ બાજુમાં નીકળે ને એમાં સ્કૂલ છૂટી. બરોબર બપોરનો સમય તો સ્કૂલ છૂટી ને તો 2 છોકરા બેનની બાજુમાં જોજો કેટલા જાડા. એ 2 છોકરા બેનની બાજુમાં હાલ્યા જતા હતા. તો કોઈ છોકરાઓને કીધું કે તારા મમ્મી છે? તો છોકરા કે હશે તારા. તક તો બાજુમાં કેમ ના તક બાજુમાં ક્યાં આવીએ સાંયે સાંયે હાલ્યા જાય. બોલો લ્યો કે કેવું નાની વેટલી હાલી જતી હશે ને જાણે. પણ જા તમને કોઈ ભૂરાને જા આવ્યા ભૂરાને કોઈ જોઈ લે ભૂરા આ મને ત્યાં હાલ છે રામદેવજી મહારાજનો પૂલો ઉપયોગ તલી લેવાનો તે હું કહું વાન મને કે બ્યુટી પાર્લર આપલા હાથું જ ખુલ્યા તે દીદી રકાબી પહેલી જ ભૂરાને ચા આપી. આપણે જે વિવેક કરીએ ને ભાઈને પહેલાં આપો ભાઈને પહેલાં આપો એ વિવેક નથી હો. ખરા અર્થમાં શું છે ખબર? આ નાળસામાં જે હોય ને ભાઈના ઓલામાં વયું જાય એમ. કારણ કે બેનો અંદર બહાર કેટલીને ધોવે પણ નાળસામાં ઓલું જે હોય નાળસું એમાં ખરેખર કાથીની દોરી નાખીને ઘસી લેવું જોઈએ અથવા તો ગરમ પાણી ભરી અને એક બાર એમાં કાઢી નાખવું જોઈએ તો એમાં જે માલ પડ્યો એ નીકળી જાય. પણ અમુકની ઘીરે ભાઈ ચા પીવા જાય ને કેટલીનું મોઢું જોઈને તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરાનું નાક ભર્યું એમ ભર્યું હોય બધું. એટલે ભૂરાને પહેલી જ રકાબી આપીને કે ભાઈને જ ગયો. ભૂરાને દીધું ને એમાં ભેગી કીડી આવી ચામાં. હવે ચા ગરમ એ કીડી જોઈ ગયો ભૂરો. એ કીડી કાઢવા આમ આંગળી નાખે આમ ચા ગરમ અને કીડી તળિયે વહી જાય. કીડી ઘાયા સડે નહીં આમ આમ કરે. કાકા જોઈ ગયા ભૂરાના હારે જતા આમ આમ કરતો હતો. કાકાને ઈ ટેવ તમને નો બેનું ખબર હોય એ આ બાજુ કાકાને ટેવા સાટો પાણીની. અને ભૂરે આમ કર્યું તો કાકાને છું મારો દીકરો અહીં ત્યાં સતું કરે નહીં. એટલે ભૂરાને કોણી મારી હું આમ કરે શું છે ભૂરાને એ તો અંગ્રેજી નહોતું શીખવાડ્યું. ચાની અંદર કીડી ટી ઇન ધ કીડીને શું કહેવાય? આંટ. મારું દીકરું કીડું તે એ તો અમે શીખવાડ્યું નહોતું ભાઈ. મને જ નહોતું આવડતું. અત્યારે નથી આવડતું તેથી ક્યાંથી આવડતું હોય. બરોબર સારું છું ઘડીક બેઠો તો કંઈક એટલું તો જાણવા મળ્યું તારી પાસે.
એટલે એટલે ભૂરાને કીધું હું આમ કરે છે તો ભૂરો કે દેખાડે બિચારો તો કાકા આમ રકે બે ન્યાલે કાકાને દેખાય નહીં એટલે કાકો કે પણ હજી જોવે હજી નાખે છે નથી પીવી ત્રીજી વાર હું કીધું ને કાકો કીધું મોઢામાં ભેંને ઊનો દીકરો થાય ભણવાનું કીધું ને 3 કલાક થાય ડમડમો સડેલો હન ભૂરો ભયો એ તાલીમાં તીલી તે તીલી તીલી વાલી તા પીવાય તા કન્યા બોલી તીલી નથી તાની ભૂતી તે તા કન્યાની માં બોલી ધોતું તો એવું ધલી ગયું લ્યો પણ સાહેબ આ ખબરો પૂછીને વાલો હવે હાલો ખબરો પૂછીને વાલો દોડ્યા ગીર ધારી રે ખબરો પૂછીને વાલો દોડ્યા ગીર ધારી રે એકદમ તેડી રે ઉડાયા આંખ મારે રેગજી અમારા ઘણા મિત્રો એમાં કહું સાહેબ તો તમારા જ ગામના અજીતભાઈ વાઘ એ અમારા બસિયા સાહેબના સ્નેહી બધા અવારનવાર મારા ઘરે આવે છે દુનિયામાં રૂપિયા ગમે એટલા કમાય તો પણ એવો એક ભાઈ બધે ગોતી લેજો કોક દી અને ખંભે માથું નાખીને બે આહુડા પાડી શકાય સાહેબ ભગવાન કૃષ્ણ અવળી મોટી હસ્તી હતા પણ સુદામા જેવો જે મિત્ર હતો ને એ એના માટે ગૌરવની વાત હતી ભલા માણસ જ્યાં ખબર પડી અડધો કલાકમાં હું વાંધો 2 કલાક જ બોલવાનો છું વધારે ના ના સમય આપણે કાર્યક્રમ કારણ કે હું 8 વાગ્યાનો 8 વાગે બેઠો કેટલા વાગે હા 2-2:30 વાગે બેઠો હું ક્યાં જાજુ બોલ્યો હજી એક્ઝેક્ટ 55 મિનિટ બોલ્યો અત્યારે હા એક નાની વાત કહી અને પછી આગળનો દોર પછી જેમ ગરધણી બધા કહે
ગજેરા પરિવાર જેમ કહે છે તે હા પણ એક 15-20 મિનિટ મારે એક પ્રસંગ લેવો છે. પ્રસંગ એટલે એક બહુ સરસ વાત યાદ આવી.